ઓકે, સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. તો આજે બાવલીના વિષમતાંકમાં એક નવી રીત સ્ટાર્ટ કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વિભાગ સી કમ્પ્લીટ કર્યો હતો. ઓકે, ને આજે આપણે બાવલીનો વિષમતાંક એમાં જ્યારે તમને વર્ગ આપવામાં આવે ત્યારે શું કરવું એ મેથડનો અભ્યાસ કરવાનો છે. બરોબર? ચલો પહેલા કોન્સેપ્ટ જોઈએ ને પછી એનો અભ્યાસ કરીએ. જો પોઈન્ટ છે તમારે બાવલીની રીતે વિષમતાંક વર્ગ આપેલા હોય ત્યારે ફોર્મ્યુલા થોડા ચેન્જ થાય છે. એકવાર તો અભ્યાસ થયો છે તમારે આવા ફોર્મ્યુલા Q1 M અને Q3 આવા ફોર્મ્યુલા આવ્યા છે. ચલો અભ્યાસ કરીએ. ચલો પહેલો ફોર્મ્યુલા તો કે Q1 બરાબર n ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. બરોબર? પહેલું ઈ આમાં વર્ગ હશે એટલે બીજો ફોર્મ્યુલા Q1 બરાબર L પ્લસ n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. બરોબર? પાછું Q1 બરાબર L પ્લસ n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. ઓકે, ચલો બીજું M. સમજો છો M ફોર્મ્યુલા શું? તો કે m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. પાછું m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. હવે એનો ફોર્મ્યુલા શું? તો કે m બરાબર L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. પાછું m બરાબર L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. જ્યાં તમે જાણો છો L બરાબર અધસીમા બિંદુ, F આવૃત્તિ, CF ક્રોસ આવૃત્તિ અને C બરાબર વર્ગ લંબાઈ જે તમે જાણો છો. ચલો હવે છે Q3. ચલો Q3 એનો ફોર્મ્યુલા શું? તો કે Q3 બરાબર 3 n ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. 3 n ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. બીજું તો Q3 બરાબર L પ્લસ 3 n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L પ્લસ 3 n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. બરાબર? અને વિષમતાંક ફોર્મ્યુલા શું? બરાબર? તો તમે જાણો છો વિષમતાંક શું ફોર્મ્યુલા? તો કે J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. પાછું J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. તો આ રીતના તમારા ફોર્મ્યુલા રહેશે. પણ ક્યારે? તો કે વર્ગ આપેલ હોય ત્યારે. ઓકે, ત્યારે આ સ્ટેપ્સ તમારે આવશે. ચલો જોઈ લો 1 મિનિટ. સારું.
સારું. તો હવે તમે જાણો છો આ સમ જોઈએ કે ભાઈ વર્ગ આપે ત્યારે શું કરવું. જો દાખલા નંબર 13 પેજ નંબર 199 જોઈએ શું કહે છે. વર્ષ 2014 ના 100 દિવસમાં એક જ બેંકની 5 શાખાઓમાં મળી દરેક દિવસે ક્લિયરિંગ માટે આવેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો આ પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો. બરાબર, બાઉલીની પદ્ધતિથી તમે વિષમતાંક શોધો. તો જુઓ શું આપ્યું છે. જો હવે આમાં વર્ગ આપ્યા છે, ચેકની સંખ્યા 0 થી 199, 200 થી 399, 400 થી 599, 600 થી 799 અને 800 થી 999. બીજું છે દિવસોની સંખ્યા 10, 13, 17, 42, 18 એનો ટોટલ n બરાબર 100. પાછો ટોટલ 10, 13, 17, 42, 18 એનો ટોટલ n બરાબર 100. અને CF તમે જાણો છો CF એટલે શું? તો કે CF બરાબર સંચય આવૃત્તિ. બરાબર, પાછો શું? તો કે CF બરાબર સંચય આવૃત્તિ. તો કહી શકો ચલો પહેલું 10 તો સામે 10 પછી કરો ક્રોસનો પ્લસ. બરાબર, શું કરવાનું? તો કે ક્રોસનો પ્લસ. ચલો કરીએ 13 + 10 23, 17 + 23 40, 42 + 40 82, પાછું 42 + 40 82, 18 + 82 100. આ ટોટલ 100 અને અહીંયા પણ ટોટલ 100. બે ટોટલ મેચ થવા જોઈએ. જો મેચ થાય તો ટેબલ સાચું, નહીતર ખોટું. પાછું મેચ થાય તો ટેબલ સાચું, નહીતર ખોટું. જોઈ શકો આ બધાનો ટોટલ n બરાબર 100. અહીંયા 10, 23, 40, 82, 100. આ બે ટોટલ 100. ચલો હવે તમે જાણો છો કે ભાઈ બાઉલીના વિષમતાંકમાં શું જોઈએ? તો કે Q1, Q3 અને M. પાછું શું જોઈએ? Q1, Q3 અને M. ચલો અભ્યાસ કરીએ. ચલો પહેલું છે Q1. બરાબર, Q1 ફોર્મ્યુલા શું? તો કે n/4 માં અવલોકનની કિંમત. n એટલે 100, 100/4 માં અવલોકનની કિંમત. 100/4 એટલે 25મું અવલોકન. બરાબર, 100/4 એટલે 25મું અવલોકન CF માં જોતા 40 માં આવે. બરાબર, શેમાં આવે? તો કે 40 માં આવે. 40 ની સામેનો વર્ગ છે 400 થી 599. શું છે પાછું? તો કે 400 થી 599. તો થશે Q1 બરાબર 400 થી 599. બરાબર, હવે જો અહીંયા ક્રોસ છે એ સરખા નથી એટલે અહીંયા માઈનસ કરવો પડે તમારે. L બરાબર અધસીમા બિંદુ જાણો છો 400 - 0.5. બરાબર, 400 - 0.5 એટલે L બરાબર 399.5. n/4 એટલે 100/4 25. તમને કીધું તો આ વર્ગ તમારો 400 થી 599. તમને કીધું તું મેં સામે F ક્રોસમાં CF. પાછું શું? સામે F ક્રોસમાં CF. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા 400 થયા છે. સામે F એટલે F બરાબર 17, F બરાબર 17 અને CF બરાબર 23. પાછું F 17 CF 23. તો થયું F 17 CF 23 અને C બરાબર 200. બરાબર, શું થાય? C બરાબર 200.
ચલો ફોર્મ્યુલા Q1 ફોર્મ્યુલા શું? તો કે ફોર્મ્યુલા આમ છે Q1 બરાબર L પ્લસ n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. બરાબર, કિંમત મૂકો તો થશે Q1 બરાબર L 399.5 પ્લસ n ના છેદમાં 4 25 માઇનસ CF 23 છેદમાં F 17 પાછું F 17 ગુણ્યા C 200. બરોબર, એ રીતના ચલો ગણતરી કરો તો થશે Q1 બરાબર 399.5 પ્લસ જો 25 ઓછા 23 2 ગુણ્યા 200 400 400 ના છેદમાં 17. બરોબર, ભાગાકાર કરો ભાઈ 400 ના છેદમાં 17 400 ના છેદમાં 17 એટલે 23.53 પાછું 400 ના છેદમાં 17 એટલે 23.53. બેનો પ્લસ તો કે 399.5 વત્તા 23.53. જો બેનું પ્લસ કરો તો થશે Q1 બરાબર 423.03 ચેક. પાછું શું Q1 બરાબર 423.03 ચેક એમ થશે. જો ત્યારબાદ એમ ફોર્મ્યુલા શું? તો કે m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત મૂકો. કિંમત m બરાબર 100 છે એટલે 100 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત 100 ના છેદમાં 2 એટલે 50 50મું અવલોકન CF માં જોતા 50મું જુઓ તમે CF માં જુઓ તો 82 માં આવે. બરાબર, શેમાં આવે? 82 માં આવે. એની સામેનો વર્ગ છે 600 થી 799. બરાબર, પાછું 50મું અવલોકન CF માં જોતા 82 માં આવે. એની સામે છે 600 થી 799. તો તમે કહી શકો CF માં 82 માં આવે એટલે m બરાબર 600 થી 799. પાછું શું m બરાબર 600 થી 799. ઓકે, સારું છે, જોઈ લો 1 મિનિટ.
સારું, ચલો હવે આપણે એમ અને Q3 એનો અભ્યાસ કરીએ. જો લાસ્ટમાં શું હતું કે ભાઈ એમમાં આપ્યો તમારે વર્ગ આવ્યો 600 થી 799. પાછું શું આપ્યું તો કે 600 થી 799. બરોબર. ચલો આ યાદ કરો L તો કે તમે સમજો છો L એટલે અધોસીમા બિંદુ. પછી એ પેલું તમારે છે 599.5. કેમ આવ્યું? કેમ કે અહીંયા ક્રોસ સેમ નથી. તો તમને કહ્યું હતું મેં કે જ્યારે તમારે ક્રોસ સરખા ન હોય ત્યારે -0.5. પાછું શું કરવાનું તો કે -0.5. તો તમે અહીંયા કહી શકો કે ભાઈ 600 - 0.5 એટલે 600 - 0.5 એટલે 599.5 આવશે. પછી n ના છેદમાં 2 એટલે 100 ના છેદમાં 2 50. f અને cf તમે જાણો છો, સામે f ક્રોસમાં cf. પાછું શું? સામે f ક્રોસમાં cf. તો આવશે તમારે અહીંયા f બરાબર 42, cf બરાબર 40 અને c બરાબર 200. વર્ગ લંબાઈ 200. ઓકે, ચલો ફોર્મ્યુલા જોઈએ. શું છે m ફોર્મ્યુલા? તો કે ભાઈ m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. પાછું શું છે? m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. ઓકે, તો થશે શું? m બરાબર l 599.5 પ્લસ n ના છેદમાં 2 50 માઇનસ cf 40 બરાબર છેદમાં f 42 ગુણ્યા c 200 બરાબર. f 42 ગુણ્યા c 200. ચલો ગણતરી કરીએ તો થશે m બરાબર 599.5 પ્લસ ચલો જુઓ 50 - 40 10. 10 ગુણ્યા 200 2000. પાછું 50 - 40 10. 10 ગુણ્યા 200 2000 છેદમાં 42. ચલો ભાગાકાર કરો તો થશે m બરાબર 599.5 પ્લસ આ બેનો ભાગાકાર થશે 47.62. પાછો શું થાય બેનો ભાગાકાર તો કે 47.62. ઓકે, ચલો બેનું પ્લસ કરો તો થશે m બરાબર 647.12. પાછું શું થાય 647.12 આવી જશે બંનેનું પ્લસ. ચલો ત્રીજું સ્ટેપ છે તમારે Q3. ચલો ફર્સ્ટ ફોર્મ્યુલા Q3 શું છે તો કે ભાઈ Q3 બરાબર 3 n ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. ચલો કિંમત મૂકો n બરાબર 100. પાછું શું? n બરાબર 100 તો કહી શકો 100 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. હવે ડાયરેક્ટ કરો. જુઓ 100 ના છેદમાં 4 25. પાછું શું? 100 ના છેદમાં 4 25. 25 3 75. પાછું 25 3 75. 75મું અવલોકન CF માં જોતા 82 માં આવે. બરોબર. શેમાં જોવાનું તો કે સંચય આવૃત્તિ. એટલે 75મું અવલોકન CF માં જોતા 82 માં આવે. એટલે તમે જોશો બુકમાં કે ભાઈ 82 છે, 82 ની સામેનો વર્ગ આવે 600 થી 799. બરોબર. કયો વર્ગ આવ્યો? Q3 બરાબર 600 થી 799. ઓકે, તો પાછું એ જ પેટર્ન અહીંયા આવ્યું 600 થી 799. પેટર્ન એ જ શું? તો પહેલું તો L બરોબર, તમને ખબર છે. 0.5 માઈનસ કરો 600 - 0.5
એટલે 600 ઓછા 0.5 એટલે 599.5. બીજું 3 એનના છેદમાં 4 એટલે એન છે 100, 100ના છેદમાં 4, 3 100ના છેદમાં 4 એટલે 100ના છેદમાં 4 25, 25 3 75, 100ના છેદમાં 4 25, 25 3 75. પછી FCF ખબર છે શું? સામે F ક્રોસમાં CF. પાછું શું? સામે F અને ક્રોસમાં CF. તો તમે જુઓ તમારી બુકમાં જુઓ. સામે F એટલે F બરાબર 42 એટલે ક્રોસમાં CF એટલે CF બરાબર 40. જે પહેલા પણ એમ હતું અહીંયા પણ એ જ વર્ગ છે. એટલે F બરાબર 42, CF બરાબર 40 અને C બરાબર 200. બરાબર, સારી વાત છે. ચલો ફોર્મ્યુલા Q3. શું ફોર્મ્યુલા? તો કે ભાઈ Q3 બરાબર L પ્લસ 3 n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. પાછું ફોર્મ્યુલા Q3 બરાબર L પ્લસ 3 n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. ચલો કિંમત મૂકો તો થશે Q3 બરાબર ચલો L 599.5 પ્લસ 3 n ના છેદમાં 4 એટલે 100ના છેદમાં 4 એટલે 25, 25 3 75. કેટલા આવ્યું હતું અહીંયા? 3 n ના છેદમાં 4 બરાબર 75. પાછું શું? 3 n ના છેદમાં 4 બરાબર 75. તો થયું 75 માઇનસ CF 40 છેદમાં F 42 ગુણ્યા C 200. ચલો ગણતરી કરો તો થશે Q3 બરાબર 599.5 પ્લસ 75 માઇનસ 40 35, 35 ગુણ્યા 200 7000. પાછું 35 ગુણ્યા 200 7000, 7000 ભાગ્યા 42. ચલો ભાગાકાર કરો તો થશે 599.5 પ્લસ 166.67. શું થાય? 166.67. બંનેનું પ્લસ કરો તો થશે Q3 બરાબર 766.17 જે. પછી શું થાય? 766.17 જે એમ આવી જશે. ઓકે, સારું છે. તો આ રીતે તમને M અને Q3 મળી જશે. ઓકે, જોઈ લો 1 મિનિટ. સારું.
સારું, ચલો હવે છેલ્લું સ્ટેપ તમે સમજો શું છે તો કે જે ફોર્મ્યુલા શું તો કે ભાઈ J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1 મૂકો કિંમત તો કે જુઓ Q3 766.17 પ્લસ Q1 423.03 માઇનસ 2m 647.12 છેદમાં Q3 766.17 માઇનસ Q1 423.03. ચલો ગણતરી કરો, બેનું પ્લસ કરો તો 1189.20 માઇનસ આ બંને ગુણાકાર કરો તો 1294.24 શું આવે પાછું 1294.24 છેદમાં આનું માઇનસ કરો તો 343.14. ચલો અપનું માઇનસ કરો તો આવે માઇનસ 105.04 છેદમાં 343.14. અપનું માઇનસ 105.04 છેદમાં 343.14. ભાગાકાર કરો તો આવશે માઇનસ 0.31. પાછું શું આવે બેનો ભાગાકાર આવે માઇનસ 0.31. તો કહી શકો J બરાબર માઇનસ 0.31. આ તમારો આન્સર J બરાબર માઇનસ 0.31. ઓકે, જોઈ લો. સારું, ઓકે, તો તમારા બધા દાખલા ફેન નોટમાં કરવાના રહેશે. ઓકે, સારું, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.